કોઈએ એક સરસ વાત કીધી છે કે પીઠ હંમેશા મજબૂત રાખવી, કારણ કે શાબાશી હોય કે છેતરપિંડી બંને હંમેશા પાછળથી જ મળે છે. તમારા માટે એક સરસ વાર્તા છે જે શીખવાડે છે કે જો જિંદગીમાં છેતરાઈ જાવ તો શું કરવું. વાત જૂના જમાનાની છે. એક વેપારીના પ્રેમ વિવાહ થયા હતા. તેના પ્રેમ વિવાહના લોકો ઉદાહરણ આપતા હતા. તે શાનદાર જોડીના નામથી ઓળખાતી હતી. લોકો કહેતા કે પ્રેમ હોય તો આવો હોવો જોઈએ. ત્યાંની એક પરંપરા બધા લોકોને ખબર હતી કે આખા નગરમાં પ્રકાશ બંધ થઈ જતો પણ તેની છત ઉપર પ્રકાશ ચાલુ રહેતો. રાજા રાણીને પણ તેના પ્રેમની ખબર પડી. રાજા રાણી આકાશમાં ચાંદને જોઈ રહ્યા હતા. ત્યારબાદ તેને નજર નગર નીચે ગઈ. અંધારું હતું બધી જગ્યાએ, પરંતુ એક મકાનની છત ઉપર પ્રકાશ હતો. બંને એકબીજાને જોવા લાગ્યા અને ચર્ચા કરી કે જે વેપારીના પ્રેમ વિવાહ થાય છે તે જોડી માટે લોકો કહેતા કે બંનેમાં ખૂબ જ પ્રેમ છે. તે કેવી રીતે શક્ય છે? આ લગ્ન જીવન આટલું બધું સફળ કેવી રીતે હોઈ શકે? રાજાએ કહ્યું કે બધો સાથ તેના પતિ જ આપે છે. પતિ ખૂબ જ સમજદાર છે, તેથી જ આ સંબંધ આટલો સરસ ચાલે છે. રાણીએ કહ્યું, ના, એવું નથી. પત્ની ખૂબ જ સમજદાર છે. પત્ની ખૂબ જ સભ્ય સંસ્કારી છે. તે સમજે છે કે સંબંધ કેવી રીતે નિભાવવો. તેથી જ આ સંબંધ આટલો સરસ રીતે ચાલે છે. બંને વચ્ચે આવી ચર્ચા થવા લાગી. રાજાએ કહ્યું કે આવો વાદ વિવાદ કરવાથી કંઈ જ નહીં થાય. એક કામ કરીએ, એક નાની પરીક્ષા લઈએ. રાણીએ કહ્યું, હા, સારું, ચાલો. તો શું કરવાનું છે? રાજાએ કહ્યું કે વેપારીની અને તેની પત્નીની આપણે એક પરીક્ષા કરીએ. તપાસ કરીએ કે બંને વચ્ચે પ્રેમ છે કે નહીં. આમ નક્કી કરીને રાણીએ તેની દાસીને વેપારીને ત્યાં મોકલી, એક સંદેશ લઈને. તે દાસી વેપારીની પાસે જઈને કહ્યું કે રાણીએ મને મોકલી છે. રાણીએ કહ્યું છે કે મને કહેતા થોડી શર્મિંદગી અનુભવાય છે. પણ વેપારીએ કહ્યું કે કહો ને, તેમાં શું વાત છે? રાણીએ કહ્યું છે કે તમે તમારી પત્નીને મારી નાખો તો રાણી તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તે તમારાથી એટલી આકર્ષિત થઈ ગઈ છે કે તમારા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. વેપારીએ કહ્યું કે તમે મારી તરફથી તેની પાસે માફી માંગજો અને કહેજો કે 1000 રાણીઓ આવી જાય તો પણ હું મારી પત્નીને નહીં છોડી શકું. જિંદગીભર તેની સાથે જ રહીશ, તેની રક્ષા કરીશ. તે દાસી આવો સંદેશો લઈને પાછી રાણી પાસે ગઈ અને ત્યાં બધું કહી સંભળાવ્યું. હવે રાજાનો વારો હતો. હવે પરીક્ષા હતી વેપારીની પત્નીની. રાજાએ એક નોકરને ત્યાં મોકલ્યો, તેની સાથે સંદેશો મોકલ્યો. નોકરે જઈને તે વેપારીની પત્નીને જઈને કહ્યું કે એક સંદેશો તમારા માટે રાજાએ મોકલ્યો છે અને કહ્યું છે કે જો તમે તમારા પતિને મારી નાખો તો રાજા તમારી સાથે વિવાહ કરી લેશે, તમને અમારા રાજ્યની રાણી જાહેર કરી દેશે. વેપારીની પત્નીએ કહ્યું કે આજે રાત્રે અમારી છત ઉપર જે પ્રકાશ હોય છે તે રાત્રે 2 થી 3 વાગ્યે ઓલવી નાખવામાં આવશે, તો સમજવાનું કે મેં મારા પતિની હત્યા કરી નાખી છે. રાજાનો આ પ્રસ્તાવ મને મંજૂર છે. નોકર તે સંદેશો ઝડપથી લઈને રાજા પાસે ગયો અને કહ્યું કે તે વેપારીની પત્ની તમારો સંદેશ સ્વીકાર કર્યો છે. આજે રાત્રે તેના પત્નીની હત્યા કરી નાખશે એવું તેણે કીધું છે. રાજાએ તેના માણસોની ટુકડી તૈયાર કરી અને કહ્યું કે જેવે તે પ્રકાશ ઓલવાઈ જાય તરત જ ત્યાં જઈને વેપારીનો જીવ બચાવવાનો છે, નહીતર વેપારી મરી જશે. બધાએ કહ્યું કે સારું. રાજા રાણી બંને છત ઉપર ગયા અને જોતા હતા કે વેપારીના ઘર ઉપર પ્રકાશ ઓલવાશે કે નહીં. આશ્ચર્યની વાત એ હતી કે 2 થી 3 ની વચ્ચે તે પ્રકાશ ઓલવાઈ ગયો. વેપારી જ્યારે આવ્યો પોતાની દુકાનેથી ત્યારે ભોજન કરીને સૂવા માટે ચાલ્યો ગયો. જેવું દરરોજ ચાલતું હતું તેવું જ ચાલતું હતું. પણ તેની પત્નીએ એક ખેલ કરી નાખ્યો. વેપારીની પત્નીએ એક ફાંસીની દોરી તૈયાર કરી હતી. રાત્રિના 2 થી 3 ની વચ્ચે તેના પતિને ફાંસી આપી દીધી. જેવો પ્રકાશ ઓલવાઈ ગયો કે તરત જ રાજાના માણસો ત્યાં પહોંચી ગયા અને તેની પત્નીને પકડી લીધી, પણ તેના પતિને બચાવી શક્યા નહીં. તે રાત્રે રાજાને ઊંઘ ન આવી. સવારે ઉઠ્યા તો તેનું મગજ ગુસ્સાથી ભરેલું હતું. પોતાના ઉપર તેને ગુસ્સો આવતો હતો કે આ શું થઈ ગયું. મહિલાઓને જોવાનું મન નહોતું થતું. સ્ત્રી પ્રત્યે તેને એટલી નફરત થવા લાગી. આ શું છેતરપિંડી થઈ રહી છે એવું તેને લાગતું હતું.
આવું ન હોવું જોઈએ. ખૂબ જ ગુસ્સામાં હતા. તેના રાજ્યના સૌથી બુદ્ધિમાન મંત્રી ત્યાં હતા અને તેને બોલાવ્યા અને કહ્યું, અત્યારે હું શિકાર માટે જંગલમાં જાઉં છું. સાંજે પાછો આવું ત્યાં સુધીમાં આપણા નગરમાં જેટલી સ્ત્રી છે તેનું માથું કાપી નાખો, બધાને ફાંસીએ ચડાવી દો. આ મારો સંદેશ છે અને મારે માનવો પડશે. રાજાને ખબર નથી શું થઈ ગયું છે. રાજા ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં શિકાર કરવા નીકળી ગયા. અહીં મંત્રી વિચારમાં પડી ગયો કે હવે શું કરવું. રાજાએ આવો આદેશ તો આપી દીધો છે, તેને સ્ત્રીથી આટલી નફરત. મંત્રી તેના વૃદ્ધ પિતાની પાસે ગયો. એક સમયે તેના પિતા તે રાજ્યના મંત્રી હતા. તેણે જઈને કહ્યું કે પિતાજી, રાજા ગાંડા થઈ ગયા છે. તે કહે છે કે રાજ્યમાં જેટલી સ્ત્રી છે તેને ફાંસી આપી દો, તેને મારી નાખો અને આ નારી જાતિથી તેને નફરત થઈ ગઈ છે. તેના પિતાએ કહ્યું કે બેટા, પહેલાં તું છુપાઈ જા. રાજા આવશે તો ગુસ્સો પહેલાં તારા ઉપર જ કાઢશે. હું તેની સાથે વાત કરી લઈશ, તું ચિંતા ન કરતો. સાંજે રાજા પાછા આવ્યા અને જોયું કે તેના નગરમાં એવી રીતે સ્ત્રીઓ ફરતી હતી જેવી રીતે પહેલાં ફરતી હતી. તેનો ગુસ્સો વધતો પોતાના રાજ્ય મહેલમાં મંત્રીને શોધ્યા પણ ત્યાં ન મળ્યા. એટલે તેના ઘરે ગયા. ઘરે જઈને પૂછ્યું તો ખબર પડી કે મંત્રી ત્યાં ન હતા. તે મંત્રીના ઘરડા પિતાજી ત્યાં હતા. રાજા તેના ઘરડા પિતાજી પાસે ગયા અને તેને આદરથી સત્કાર કર્યો અને પૂછ્યું કે રાજા સાહેબ, કેમ આવવાનું થયું? રાજા ગુસ્સાથી ભરેલા હતા. એણે કહ્યું, તમારો દીકરો ક્યાં છે? મેં તેને આદેશ આપેલો હતો, તેણે મારો આદેશ માન્યો નથી. હવે હું સૌથી પહેલા તેનું ગળું કાપી નાખીશ. મને તેનાથી નફરત થઈ ગઈ છે. ઘરડા પિતાએ કહ્યું કે મને ખબર છે રાજા, તમે કેમ પરેશાન છો. તમારા એક ફેસલાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને તમને જે પ્રેમવાળો સંબંધ લાગતો હતો તે છેતરપિંડીવાળો સંબંધ હતો. એવું થયું. તમે તે જે છેતરાઈ ગયા છો તેનાથી પરેશાન છો. તે વાતે તમને એટલા પરેશાન કરી નાખ્યા છે કે તમે બાકીની નારીને મારી નાખવા ઈચ્છો છો. તેણે કહ્યું કે તમારો આદેશ માનવામાં આવે તે પહેલાં હું તમને એ કંઈક કહેવા માંગુ છું. હું તમારા પિતાના વખતનો મંત્રી હતો. હું તમને નાની વાત સમજાવવા માંગુ છું, તે સાંભળી લ્યો, પછી તમારો આદેશ માનવામાં આવશે. રાજાએ કહ્યું કે ઝડપથી સંભળાવો, શું વાત છે? ઘરડા પિતાએ કહ્યું કે તે વખતે હું મારા પિતા સાથે શિકાર કરવા ગયો હતો. ત્યારે રસ્તો ભૂલી ગયો હતો. જંગલમાં અંદર ચાલ્યો ગયો. મને બહાર નીકળવાનો રસ્તો મળતો ન હતો. ત્યારે એક ઘોડા ઉપર એક યોદ્ધા સવાર થઈને આવ્યા અને એક દોરી મારા તરફ ફેંકી અને મને બાંધીને તેની સાથે લઈ ગયા. મને ખબર ન હતી કે ક્યાં લઈ જાય છે. તે મને સ્મશાનમાં લઈ ગયા. ત્યારે મને થયું કે હવે તે મને મારી નાખશે. મેં મારો જીવ બચાવવાની ઘણી કોશિશ કરી, પણ તે ખૂબ જ શક્તિશાળી હતો. એક કબ્રની બાજુમાં ખાડો ખોદવાની શરૂઆત કરી અને મને કહ્યું કે ચૂપચાપ મારી મદદ કર. અમે મળીને ત્યાં 2 કબ્ર ખોદી. મને સમજાઈ ગયું કે એકમાં તો મને જ દાટી દેશે. મારું મોત નક્કી જ છે. બીજામાં કોને દફનાવે તે ખબર નથી. તે યોદ્ધા બાજુમાં ખંડેર જગ્યા હતી ત્યાં ગયા અને ત્યાંથી ગળું કાપેલી લાશ લઈને આવ્યો. હું ડરી ગયો. મને ઘોડા સાથે બાંધી દીધો હતો. તે લાશ જોઈને એમ લાગ્યું હતું કે હમણાં જ તેને મારી નાખવામાં આવ્યો હતો. તે યોદ્ધાએ મને કહ્યું કે સાંભળ, આને દાટવાનો છે. તે લાશને દાટી દીધી. હું ડરી ગયો કે હવે મારો વારો આવશે. તે યોદ્ધાએ પોતાના મોઢા ઉપરથી કપડું બાંધ્યું હતું તે ખોલ્યું તો તે સ્ત્રી હતી. તે ખૂબ સરસ સ્ત્રી હતી. તેણે કહ્યું કે ડરો નહીં, મને ખબર છે તમે કોણ છો. આ રાજ્યના મંત્રી છો. આ રાજ્યના રાજાને જઈને મારો સંદેશો આપજો કે તેના એક રાજકુમારે મારી હસતી જિંદગીને નર્ક બનાવી દીધી છે. રાજકુમાર મને મેળવવા ઈચ્છતો હતો, તેથી તેણે મારા પતિને મારી નાખ્યો. આ મારા પતિની કબ્ર છે. તેની નીચે જે કબ્ર ખોદી છે તે જ રાજકુમાર છે જેને મેં મારી નાખ્યો છે અને આજે દાટી દીધો છે. ત્યારે તે બોલતી બોલતી જતી હતી કે હું મારું ગળું કાપી અને આ બાજુમાં ખોદેલી કબ્ર છે તેમાં સમાઈ જઈશ. જ્યાં સુધી નામ નિશાન છે ત્યાં સુધી સાથે કબ્ર રહેશે. આગળની જિંદગીમાં પણ જ્યાં મળીએ ત્યાં સાથે જ રહીશું એવી ઈચ્છા સાથે તેની બાજુમાં દફન થવાની ઈચ્છા છે. મને તેમાં જ દાટી દેજો. એવું બોલીને તેને પોતાનું ગળું કાપી નાખ્યું. ઘરડા પિતાએ તેને તે બાજુની કબ્રમાં દફનાવી.
અને પછી કહ્યું રાજાને, રાજા સાહેબ, ત્યારે મને સમજાયું કે સાચો પ્રેમ શું છે. તે સ્ત્રીએ પોતાની જિંદગી આપી દીધી પોતાના પતિ માટે. તેણે મને સમજાવ્યું કે સાચો પ્રેમ કેવો હોય. તમે તે સ્ત્રી માટે ગુસ્સે છો કે જેણે તેના પતિને મારી નાખ્યો, પણ આ સ્ત્રી વિશે વિચારો તો. તેણે પોતાના પતિ માટે જાન દઈ દીધી. ફક્ત એક સ્ત્રીની છેતરપિંડીના કારણે બધી સ્ત્રી ક્યાં ફાંસી આપવામાં ચાલ્યા છો? આ નિર્ણયને બદલો. રાજાને બધું સમજાઈ ગયું. તેનાથી ઘણી શીખ મળે છે. આપણામાંથી ઘણાને આવી છેતરપિંડી થઈ હોય, દગો થયો હોય, અંદરથી તૂટી ગયા હોય, ત્યારે બધાને એવું જ સમજાય છે કે બધા આવા જ છે. હંમેશા યાદ રાખજો કે દુનિયામાં આવા ખરાબ માણસો છે તો સારા માણસો પણ છે. એક જગ્યાએથી દગો મળે તો એવું ન સમજવું કે તમને હંમેશા દગો જ મળશે. જિંદગીમાં પ્રેમ જરૂર મળશે એવો વિશ્વાસ રાખવો. જો પ્રેમ મળે તો એટલો કરો કે દુનિયા તે કરવા ઈચ્છા હોય જે તમારા જેવો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.